હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાજુ ગરીનું શાક બનાવીશું। 2 થી 3 પરી ઘી લીધું છે। ઘી ગરમ થાય પછી એમાં કાજુ એડ કરીશું। 1 કપ કાજુ લીધા છે। હવે કાજુને ફ્રાય કરી લેવાનું છે। હવે હલાવીશું આપણે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે। ઘીમાં જ ફ્રાય કરવાના છે એટલે ટેસ્ટ શાકનો બહુ સરસ આવશે। હવે સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। પછી આપણે ગ્રેવીનું રેડી કરી દઈશું। લસણ લીધું છે અને 1 થી 2 લીલા મરચાં લેવાના છે અને આદુના ટુકડા 2 લીધા છે અને ડુંગળી લઈ લેવાની છે અને સાતળી દેવાનું છે। થોડી ડુંગળી સતળાઈ જાય પછી એમાં ટામેટું એડ કરવાનું છે। મારો વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે ટામેટાં એડ કરી દઈશું। હવે બરાબર મિક્સ કરી લઈશું। અને થોડું મીઠું એડ કરવાનું છે। પછી બરાબર મિક્સ કરી લઈશું। હવે 10 થી 15 મિનિટ ઢાંકી દેવાનું છે। પછી સરસ રીતે સતળાઈ ગયું છે। હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। પછી આપણે મિક્સરમાં પીલી લેવાનું છે। ઠંડુ થાય પછી આપણે પીલવાનું છે। હવે ત્યાં સુધી કાજુ લઈ લીધા છે। 10 થી 12 મેં કાજુ લીધા છે અને 2 ચમચી મગજ તરી લીધી છે। પછી પાણી એડ કરીશું અને 10 થી 15 મિનિટ પલાળી દેવાનું છે। પછી એને પીલી લેવાનું છે, એની પેસ્ટ બનાવી દેવાની છે। હવે એની પેસ્ટ બનાવી દઈશું। હવે અડધી ચમચી વરિયાળી એડ કરવાની છે અને 1 ચમચી મરી પાવડર એડ કરીશું। હવે સરસ રીતે પેસ્ટ બની ગઈ છે। હવે ડુંગળી લસણની પેસ્ટ બનાવી દઈશું। સતળાઈ ગયું, ઠંડુ થઈ ગયું છે તો હવે એની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે એનો વઘાર કરી લઈશું। 2 થી 3 પરી તેલ લીધું છે અને 1 ચમચી જીરું એડ કરવાનું છે અને તમાલપત્ર 2 એડ કરવાના છે। પછી આપણે પેસ્ટ બનાવી છે ડુંગળી લસણ ટામેટાં અને બધી એ એડ કરી દઈશું। હવે બરાબર સાતળી દેવાનું છે। તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સાતળવાનું છે। હવે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એનો મસાલો કરી દઈશું।
1 ચમચી હળદર એડ કરવાની છે, 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે। તીખું ખાતા હોય એ પ્રમાણે મરચી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે। હવે બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે થોડીવાર થવા દઈશું। પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે, એટલે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું। હવે સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું। હવે પેસ્ટ એડ કરી દઈશું કાજુની અને મગજતરીની। બરાબર મિક્સ કરી લઈશું। મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે મલાઈ એડ કરવાની છે। તાજી જ મલાઈ હોય એ જ લેવાની છે, એટલે ટેસ્ટ બહુ સરસ આવશે। 2 ચમચી મલાઈ એડ કરી છે અને કાજુ એડ કરી દેવાના છે। પછી બરાબર મિક્સ કરી લઈશું। હવે થોડીવાર માટે થવા દેવાનું છે। હવે સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે। હવે આમાં કસ્તુરી મેથી એડ કરી દઈશું થોડી, અને ધાણા એડ કરી દઈશું। હવે કાજુ કરીનું શાક બનીને રેડી થઈ ગયું છે। મિક્સ કરી દઈશું આવી રીતે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે એક પ્લેટમાં કાઢી લઈશું। મારી ચેનલ ઉપર નવા આવે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।